આજે આપણે લેક્ચર નંબર 4 માં નવી રીત શીખવાની છે, રીત નંબર 2, જેનું ટાઇટલ છે ત્રિકોણમિતિના બેઝિક દાખલા. હવે આ રીતની અંદર પાયથાગોરસનો ઉપયોગ પણ થશે, જે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી, બરાબર છે? તો આ બેઝિક દાખલાઓ છે જે બોર્ડમાં પૂછાવાની શક્યતાઓ ઘણી બધી વધારે છે. શું કામ? તો કે અહીંયા દાખલાઓની અંદર આપણે સાબિત કરવું પડશે. કોઈ વિધાન આપેલું હશે, એમાં કોઈ એક રકમ છે એની એક સાબિતી આપવી પડે, માટે આ દાખલા પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. બહુ સરળ રીત છે અને સહેલી છે, અને બોર્ડમાં પૂરા માર્ક અપાવે તેવી રીત છે. તો આપણે જોઈએ દાખલા નંબર 1. અહીંયા આપણને રકમમાં આપ્યું છે, જો sin a બરાબર 1/2 હોય તો 3 cos a માઇનસ 4 cos ક્યુબ a બરાબર 0 દર્શાવો. એટલે કે આ વેલ્યુની કિંમત 0 આવવી જોઈએ, આવો પ્રશ્ન છે. અને એના માટે આપણને એક જ વસ્તુ આપેલી છે, અને એ છે sin ની કિંમત. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે કે sin પરથી cos મેળવવો પડે. કેવી રીતે મેળવાય? તો કે આપણે સૌથી પહેલા એક કાટકોણ ત્રિકોણ બનાવશું, જેનું આપણે એક નામ આપી દઈએ ABC. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે અહીંયા જે ખૂણો આપેલો હોય એને ક્યારેય કાટખૂણો બનાવવાનો નહીં. મતલબ આપણે એના સિવાયના કોઈ પણ ખૂણાને કાટખૂણો લઈ શકીએ છીએ. તો અહીંયા મેં B ખૂણાને કાટખૂણો લીધો છે. હવે આપણને આપ્યો છે sin A. sin A એની કિંમત છે 1/2. હવે sin નું સૂત્ર, જો બેઝિક દાખલા છે એટલે બેઝિક સૂત્રનો જ ઉપયોગ થશે અત્યારે. તો sin નું સૂત્ર આપણી પાસે છે સામેની બાજુ છેદમાં કર્ણ. એનો મતલબ આ સામેની બાજુની કિંમત દર્શાવે છે અને આ કિંમત કર્ણની છે. મતલબ કર્ણ આપણો ફિક્સ છે 2. હવે જુઓ, સામેની બાજુ 1, વૈધી 2 બાજુ. કઈ સામેની બાજુ થાય? તો કે A ની સામેની બાજુ BC, એટલે કે BC ની કિંમત આપણી પાસે છે 1. હવે આપણે cos માટે A ની પાસેની બાજુની જરૂર છે. તો અગાઉના લેક્ચરમાં શીખાતા એમ કે ભાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે શું લખી શકીએ છીએ? તો કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AC આપણી પાસે છે 2, તો અહીંયા મૂકશું 2, એનો વર્ગ. AB આપણે ગોતવા છે, તો AB નો વર્ગ એમનેમ રહેશે, વત્તા BC આપણી પાસે છે 1, તો અહીંયા મૂકશું આપણે 1 નો વર્ગ. હવે 2 નો વર્ગ થઈ જશે 4 બરાબર AB નો વર્ગ એમનેમ રહેશે, વત્તા 1 નો વર્ગ થઈ જશે 1. હવે AB વર્ગ માટે પેલા વત્તા 1 ને બરાબરની સામેની બાજુ મોકલીએ એટલે ઓછા 1 થઈ જાય, બરાબર AB નો વર્ગ. 4 માંથી 1 જાય એટલે 3 વધશે, બરાબર AB નો વર્ગ. હવે વર્ગ છે બરાબરની સામેની બાજુ આવે એટલે વર્ગમૂળ થાય, બરાબર આપણને શું મળી ગયા? AB. તો અહીંયાથી આપણને AB ની કિંમત મળી ગઈ વર્ગમૂળ 3. તો હવે આપણે cos ની જરૂર છે, તો cos અહીંયાથી મળશે cos A. તો cos નું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. કોની પાસેની બાજુ? તો કે A ની પાસેની બાજુ. A ની પાસેની બાજુ કઈ છે? તો કે AB. અને કર્ણ આપણો છે AC. તો AB ની કિંમત આપણી પાસે છે √3 અને AC ની કિંમત છે આપણી પાસે 2. તો અહીંયાથી cos ની કિંમત મળી ગઈ. હવે આપણે આ ઇક્વેશન બરાબર 0 લાવવા છે. જોઈએ, સૌથી પહેલા આપણે ઇક્વેશન લખવાનું, 3 cos A ઓછા 4 cos ઘન A. ચાલો
3 એમને કોસ a ની કિંમત આપણી પાસે છે √3/2. તો અહીંયા મૂકવાના √3/2. માઇનસ ના માઇનસ એમને 4/4 એમને પાછા કોસ આવે છે તો અહીંયા મૂકવાના √3/2. પછી જો એની ઉપર ઘન છે તો આની ઉપર પણ શું મૂકવો પડશે? ઘન. હવે આ બેનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા √3 એટલે 3√3 અને છેદ રહેશે એમને. અહીંયા -4 એમને. પેલું કામ હંમેશા ઘન આપવાનું કરવું પડે. તો √3 નો ઘન થશે 3√3 અને નીચે 2 નો ઘન થશે 8. ચલો ઘનનું કામ પતી ગયું. પછી અહીંયા કોઈ જાતનું સાદુરૂપ નથી થતું તો એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. માઇનસ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 4 અને 8 અંશ છેદમાં છે તો ત્યાં છેદ ઉડાડી શકાય. 4 દુ ને 8. તો હવે ઉપર વધ્યા 3√3 નીચે વધ્યા 2. તો હવે જુઓ 3√3/2 માઇનસ 3√3/2 એટલે કે બાદબાકી કરતા જવાબ આવશે 0. તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. બરાબર છે? જો હજી આમાં કોઈને ન સમજાણું હોય તો કમેન્ટ કરજો. બરાબર? અને હવે આપણે લેશું દાખલા નંબર હવે આપણે જોશું દાખલા નંબર 2. જો રકમમાં શું કીધું છે કે cot θ બરાબર 7/8 હોય તો 1 sin into 1 sin ના છેદમાં 1 cos into 1 cos ની કિંમત મેળવો. ચાલો હવે કોટ માંથી આપણે સાઇન અને કોસ મેળવવાના છે. પછી આ સૂત્રની કિંમત મળશે. તો સૌથી પહેલા આપણે બનાવશું એક કાટકોણ ત્રિકોણ જેનું નામ રાખી દઈએ ABC, જેમાં B આપણો કાટખૂણો છે. હવે થીટાની વાત છે એટલે રેન્ડમલી તમે A અથવા C કોઈ પણ ને થીટા બનાવી શકો છો. ધારો કે આપણે આ વખતે બનાવીએ C ને થીટા. તો હવે આપણને આપ્યા છે કોટ થીટા. કેટલા આપ્યા છે? 7/8. હવે કોટનું સૂત્ર હમણાં આપણે જોયું હતું આગલા લેક્ચરમાં, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. કોની પાસેની બાજુ? તો કે થીટાની. થીટાની પાસેની બાજુ છે 7. તો થીટાની પાસેની બાજુ છે BC એટલે BC નું માપ થશે 7. અને થીટાની સામેની બાજુ છે 8. તો થીટાની સામેની બાજુ AB એ આપણને આપી દીધી 8. હવે આપણે સાઇન અને કોસ બંને માટે કર્ણની જરૂર પડે. તો અગેન આપણે લગાડશું પાયથાગોરસ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું લખી શકાય? તો કે AC નો સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો AC સ્ક્વેર જોઈએ છે તો એમને એમ રહેશે. AB આપણી પાસે છે 8 એટલે 8 નો વર્ગ થઈ જાય 64 વત્તા BC આપણી પાસે છે 7 એટલે 7 નો વર્ગ થઈ જશે 49. તો AC સ્ક્વેર બંનેનો સરવાળો કરીએ એટલે જવાબ આવશે 113. હવે AC સ્ક્વેર આપણે જોતા નથી, આપણે જોઈએ છે ખાલી AC. તો વર્ગ છે એને સામે મોકલી દઈએ એટલે એ થઈ જશે વર્ગમૂળ 113. અને 113 પૂર્ણ વર્ગ સંખ્યા નથી માટે તેનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે કે હવે આપણો AC મળી ગયો √113. હવે આપણે જોઈએ છે સાઇન અને કોસ. તો સૌપ્રથમ આપણે સાઇન થીટાની વેલ્યુ મેળવીએ કે ભાઈ સાઇન થીટા બરાબર સૂત્ર છે આપણી પાસે સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ થીટાની સામેની બાજુ છે AB અને કર્ણ છે AC. તો AB ની કિંમત છે આપણી પાસે 8 અને AC છે વર્ગમૂળ 113. તો અહીંયાથી આપણને સાઇન થીટા મળી ગયા. હવે આપણે જોઈએ છે કોસ થીટા. તો કોસ થીટાનું સૂત્ર છે આપણી પાસે પાસેની બાજુ છેદમાં કર્ણ.
ચાલો થીટાની પાસેની બાજુ છે બીસી અને એના છેદમાં કર્ણ છે આપણી પાસે એસી. તો બીસી ની કિંમત છે 7 અને કર્ણની કિંમત છે √113. ચાલો તો બંને વસ્તુ આપણી પાસે આવી ગઈ છે. હવે આપણે આ સૂત્રની કિંમત ગોતવાની છે. તો સૌપ્રથમ આપણે એ સૂત્ર લખશું. સૂત્ર છે 1 + sin θ * 1 - sin θ ના છેદમાં 1 + cos θ * 1 - cos θ. હવે અહીંયા તમે જોશો તો આપણને એક અવયવ જોવા મળે. કયો અવયવ જોવા મળે છે? તો કે હું અહીંયા નોંધ તરીકે એ અવયવ લખીને આપું છું કે a - b * a + b હોય તો આને a² - b² વડે આપણે દર્શાવી શકાય. તો જુઓ આ a + b a - b જેવી પરિસ્થિતિ આપણને દેખાય છે તો કે હા. તો આપણે આને a² a તરીકે આપણે 1 લઈએ તો 1² થાય 1, વચ્ચે ફરજિયાત માઇનસ. b તરીકે sin θ લઈએ તો b² એટલે અહીંયા થઈ જાય sin²θ. છેદમાં જુઓ છેદમાં પણ a + b * a - b આના જેવી જ પરિસ્થિતિ આપેલી છે. તો આપણે a ને 1 ને a કહીએ તો 1² થશે 1, વચ્ચે ફરજિયાત માઇનસ અને b² એટલે cos²θ. તો આને અવયવ આપણને આવડવા જોઈએ. જો નહીં આવડતા હોય તો હું સાથે સાથે આપતો જાઉં છું, તમે નોટ કરતા રહેજો. હવે આપણે કિંમત મેળવવાની છે. એટલે કે હવે આપણી પાસે સાઇન અને કોસ બંનેની કિંમત અહીંયા પડી છે. તો તેને આપણે અહીંયા એપ્લાય કરીએ. તો જોજો 1 - સાઇનની જગ્યાએ આપણી પાસે છે 8/√113 અને એનો વર્ગ, કારણ કે અહીંયા સાઇન સ્ક્વેર છે, છેદમાં 1 - કોસની કિંમત છે આપણી પાસે 7/√113 અને એનો શું કરવો પડે છે પાછો વર્ગ, કારણ કે કોસ સ્ક્વેર છે. ચાલો તો સૌથી પહેલા જ્યારે સાદું રૂપ આપતા હોય તો સાદું રૂપના નિયમ મુજબ પહેલા વર્ગમૂળ કરવા પડે. તો 1 - 8² થશે 64 અને √13 થાય ખાલી 113, છેદમાં 1 - 7² થશે 49 અને છેદમાં √113 થશે ખાલી 113. હવે અહીંયા તમે જુઓ તો અંશ અને છેદમાં આપણને બે પદ મળે છે. અહીંયા 2 પદ, અહીંયા પણ 2 પદ, પણ આ 113 આપણે ઉડાડી શકતા નથી. શા માટે? તો કે આ 113 એક જ પદ પાસે છે, ઉડાડવા હોય તો બંને પદ પાસે હોવા જોઈએ. તો અહીંયાથી આપણે લસાઅ લેવો પડે. શું કરશું? પહેલા તો આપણે અહીંયા હું લખી દઉં છું, આપણે લઈ રહ્યા છીએ લઘુત્તમ સામાન્ય અવયવી લસાઅ. તો ધ્યાન આપજો, લસાઅ લેતા હોય તો આ 113 લસાઅ લીધો છે. હવે અહીંયા જુઓ આના છેદમાં કાંઈ નથી એટલે 113 આપ્યા, તો આને 113 આપ્યા તો અંશને પણ 113 આપવા પડે. એટલે કે આ 113 આ બાજુ પણ જાય એટલે 113 એકા 113 થાય અને આની પાસે તો 113 છે જ એટલે ત્યાં કોઈ ચેન્જીસ આવશે નહીં. હજી આ મૂળ છેદ છે એમને એમ છે. અહીંયા જુઓ આ બીજો લસાઅ આપણે છેદમાં લઈ રહ્યા છીએ 113. હવે આ 113 મેં બેયના છેદમાં આપ્યા તો સામે આના છેદમાં કાંઈ નથી એટલે આ 113 સામે મોકલવા પડે એટલે 113 એકા 113. આ 49 ના છેદમાં 113 છે તો ત્યાં કાંઈ ફેરફાર થશે નહીં એટલે ત્યાં વધશે 49. બરાબર છે. હવે એનાથી આગળ ઉપર આપણે બાદબાકી કરીએ. સૌથી પહેલા તમે હવે જોઈ શકો છો કે હવે 4 પદમાં આ 113 આપણે ઉડાડી શકીએ. બરાબર છે. ચાલો હવે
113 માંથી 64 બાદ કરીએ એટલે ત્યાં વધશે 49. 113 માંથી 64 બાદ કરીએ એટલે કેટલા વધશે? 49. અને નીચે 113 માંથી 49 બાદ કરીએ એટલે ત્યાં વધશે 64. બરાબર છે? તો આપણા દાખલાની કિંમત મળે છે 49/64. બરાબર છે? તો હવે આપણે જોશું દાખલા નંબર 3. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 3, જે બેઝિક રીતનો છેલ્લો દાખલો છે. બરાબર? જો અહીંયા આપણને આપ્યા છે 3 cot A બરાબર 4. તો સાબિત કરો કે 1 - tan square A ના છેદમાં 1 + tan square A બરાબર cos square A - sin square A થાવ. તો સૌથી પહેલા કોટ ઉપરથી આપણે tan, cos અને sin ત્રણેયની વેલ્યુ ગોતવી પડે. તો સૌથી પહેલા તો કોટની વેલ્યુ આપણે ગોતવી પડે. જો અહીંયા કોટની વેલ્યુ સીધી આપેલી નથી પણ મળી જાય. આ 3 છે એની સાથે ગુણાકારથી જોડાયેલા છે. એને બરાબરની સામેની બાજુ મોકલું તો કોટ A ની કિંમત થાય 4/3. હવે આપણે બધી કિંમત ગોતવા માટે કાટકોણ ત્રિકોણ બનાવવો પડશે, જેનું રેન્ડમલી નામ આપી દઈએ ABC. આને કહી દઈએ કાટખૂણો. હવે એ આપણો ખૂણો છે, આપણો ખૂણો A છે. તો કોટનું સૂત્ર આપણી પાસે હતું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ છે એ પાસેની બાજુ થશે, એટલે કે A ની પાસેની બાજુ છે AB, તો AB નું માપ થાય 4 અને આ થશે સામેની બાજુ, તો A ની સામેની બાજુ છે BC અને BC નું માપ થશે 3. હવે આપણે sin અને cos જોતા હોય તો કર્ણની જરૂર પડે. તો અગેન રીત નંબર 1 પરથી બીજી રીતમાં જવાશે, એટલે આપણે યુઝ કરશું પાયથાગોરસનો પ્રમેય. એટલે કે પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ, અહીંયા કર્ણ છે AC, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC આપણી પાસે નથી તો એમને એમ રાખશું. AB આપણી પાસે છે 4 એટલે કે 4 નો વર્ગ. BC આપણી પાસે છે 3 એટલે કે 3 નો વર્ગ. તો AC નો વર્ગ 4 નો વર્ગ થઈ જશે 16 અને 3 નો વર્ગ થઈ જશે 9. તો AC નો વર્ગ 16 + 9 કરતા આપણો જવાબ મળે છે 25 અને વર્ગને બરાબરની સામેની બાજુ મોકલી એટલે સામે થઈ જાય વર્ગમૂળ. એટલે કે AC ની કિંમત આપણને મળે છે 5. ચાલો AC મળી ગયા. સૌથી પહેલા આપણે જોઈએ છે tan. તો અહીંયાથી આપણને tan ની કિંમત સીધી જ મળે છે. tan A, tan શું છે તો કે કોટનો વ્યસ્ત છે. તો કોટ 4/3 હોય તો tan શું થઈ જાય 3/4. ચાલો એટલે tan મળી ગયું. હવે આપણે ગોતવા છે cos અને sin. તો cos નું સૂત્ર મૂકી દઈએ. cos એનું સૂત્ર આપણી પાસે છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ આપણી પાસે કોણ છે તો કે A ની પાસેની બાજુ છે AB અને કર્ણ આપણી પાસે છે AC. તો AB નું માપ આપણી પાસે છે 4 અને AC નું માપ આપણી પાસે છે 5. તો અહીંયાથી cos મળી ગયા. હવે આપણે જોઈએ છે sin. તો પાછું sin એનું સૂત્ર લગાડી દેવાનું. sin નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો સામેની બાજુ A ની સામેની બાજુ છે BC, તો અહીંયા આવશે BC અને કર્ણ છે આપણી પાસે AC. તો BC નું માપ આપણી પાસે છે 3 અને કર્ણનું માપ આપણી પાસે છે 5. તો tan મળી ગયા, cos મળી ગયા, sin મળી ગયા. હવે આપણે આના બરાબર આ એટલે કે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સરખો થાય એવું સાબિત કરવું છે. તો અહીંયા આપણે એક મેથડ યુઝ કરવાની છે ડાબી બાજુ બરાબર જમણી બાજુનું. તો સૌથી પહેલા આપણી પાસે
ડાબી બાજુ જે વેલ્યુ પડી છે એ કઈ છે તો કે 1 માઇનસ 10 સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર એ. તો 1 માઇનસ 10 ની કિંમત આપણી પાસે છે 3/4. એનો શું કરવાનો છે તો કે વર્ગ. એના છેદમાં પાછા 1 પ્લસ 10 ની કિંમત પાછી છે આપણી પાસે 3/4 અને એનો શું કરવાનો છે વર્ગ. બરાબર છે. તો એનું સાદું રૂપ આપતા 1 માઇનસ પેલા વર્ગ કરશું 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ થશે 16 છેદમાં 1 પ્લસ 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ થશે 16. આગલા દાખલામાં જેવી રીતે લસા લીધો હતો સેમ પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે. અહીંયા લસા આવશે 16. આ 16 ને આપશું 1 ને તો 16 એકા 16 માઇનસ 9 એમ જ રહેશે. છેદમાં જોવો 16 લસા લઈએ આપણે 16 લસા લીધો તો આ 16 આને આપવો પડે એટલે કે 16 એકા 16 વત્તા 9 ના છેદમાં તો 16 છે જ તે એટલે ત્યાં શું થઈ જશે ખાલી 9 જ. હવે જુઓ 16 16 ઉડી જશે. શું કામ તો કે હવે બંનેનો લસા સરખો છે. અહીંયા એવી પરિસ્થિતિ નહોતી. અહીંયા 16 સરખા હતા પણ ખાલી આ 9 9 પાસે જ હતા, એક પાસે 16 હતા નહીં એટલે સીધા આપણે 16 ઉડાડી શકતા નથી. માટે પહેલા આપણે લસા લેવો પડે અને પછી આપણા 16 ઉડે. તો ચલો 16 માંથી 9 જાય એટલે વધશે કેટલા 7. અહીંયા વધ્યા 16 વત્તા 9 કેટલા થઈ જશે 25. તો આપણી આ બાજુનો ભાગ એટલે કે ડાબી બાજુના ભાગનો જવાબ આવી ગયો છે 7/25 જેને પરિણામ 1 કરીને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણી પાસે છે જમણી બાજુ જેને આપણે જબા તરીકે ઓળખી શકીએ. તો જમણી બાજુ શું આપ્યું છે તો કે cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. કોસની કિંમત આપણે ગોતીને રાખેલી જ છે અહીંયા. તો કોસની જગ્યાએ છે 4/5 એનો શું કરવાનો છે વર્ગ માઇનસ સાઈનની વેલ્યુ પણ આપણે ગોતીને જ રાખી છે 3/5. તો અહીંયા શું થઈ જશે 3/5 નો વર્ગ. હવે સૌથી પહેલું કામ વર્ગ આપવા પડે. 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 માઇનસ 3 નો વર્ગ 9 અને 5 નો વર્ગ 25. હવે અહીંયા જુઓ બંનેનો લસા સરખો છે. લસા સરખો હોય તો લસા લેવાની જરૂર પડતી નથી. લસા એકવાર લખી નાખવાનો અને ઉપર જેમ છે નિશાની સહિત એમને એમ લખી નાખવાનું. ક્યારે લસા સમાન હોય તો જ, બાકી નહીં. ચલો તો 16 માંથી 9 જાય એટલે વધશે 7 અને નીચે વધ્યા 25. તો આપણા બીજે જમણી બાજુના ભાગનો જવાબ પણ આપણી પાસે આવી ગયો છે જેને આપણે નામ આપીએ પરિણામ નંબર 2. હવે તમે જુઓ પરિણામ 1 અને પરિણામ 2 બંનેની કિંમત કેવી આવે છે સમાન. તો આપણે લખી શકીએ કે તેથી પરિણામ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આપણી બેઝિક રીતના જે દાખલાઓ છે એમાં આ લાસ્ટ દાખલો હતો જે આપણે પૂરો કર્યો છે. હવે આપણે રીત નંબર 3 ઉપર જવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરની અંદર ક્યાંય તમને કંઈ પ્રોબ્લેમ લાગી હોય અથવા તો હજી તમારે કંઈ ડીપમાં શીખવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. બરાબર છે? સારું, ચલો આભાર.